નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, ઘણા સમય પહેલાંની આ વાત છે. મંજીભાઈની દીકરીના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા. લગ્નના થોડા વર્ષો પછી અચાનક એના જમાઈને ધંધામાં ખૂબ મોટી ખોટનો સામનો કરવો પડ્યો હતો. જમાઈને એ સમયે 5 લાખ રૂપિયાની જરૂર હતી. 5 લાખ રૂપિયા જો મળી જાય તો એનો વ્યાપાર ધંધો ફરી પાછો પહેલાંની જેમ ચાલતો થાય એમ હતો. મિત્રો, ભલે 5 લાખ રૂપિયા કોઈ મોટી રકમ ન કહેવાય, પરંતુ મિડલ ક્લાસ ફેમિલી માટે તો 5 લાખ રૂપિયા પણ ખૂબ મોટી રકમ કહેવાય. એ સમયે જમાઈને મદદ કરવા માટે મંજીભાઈએ એના જમાઈને 5 લાખ રૂપિયા આપ્યા અને એવું કહ્યું કે તમે તમારો ધંધો ફરીથી સેટ કરી લ્યો. પોતાના સસરા તરફથી આર્થિક મદદ મળ્યા પછી એના જમાઈનો ધંધો ફરી પાછો પહેલાંની જેમ ચાલવા લાગ્યો અને સમય જતાં ધીરે ધીરે એનો ધંધો પહેલાં કરતાં પણ વધુ સારી રીતે ચાલવા લાગ્યો. મંજીભાઈએ પોતાના જમાઈને પૈસા આપ્યા પછી જમાઈનો ધંધો ફરી પાછો ચાલતો થઈ ગયો હોવા છતાં પણ જમાઈએ મંજીભાઈના પૈસા એને હજુ સુધી પાછા આપ્યા નહોતા. એક દિવસ આ પૈસાની બાબતમાં મંજીભાઈ અને એના જમાઈ વચ્ચે ઝઘડો થઈ ગયો. ઝઘડો એટલી હદે વધી ગયો હતો કે એકબીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર પણ બિલકુલ બંધ થઈ ગયો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સંબંધ સુધરવાની જગ્યાએ વધારે ને વધારે ખરાબ થવા લાગ્યા. થોડા મહિના વીતી ગયા પછી મંજીભાઈ એમના ઘરે કોઈ પણ સગા સંબંધી કે મહેમાનો આવે તો તેઓની સામે પણ પોતાના જમાઈની નિંદા અને આલોચના કરવા લાગ્યા. આ વાતને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ તેમના સંબંધમાં કોઈ પ્રકારનો સુધારો થયો નહીં. મંજીભાઈનો નિત્યક્રમ એવો હતો કે તેઓ દરરોજ સવારે તૈયાર થઈને ભગવાનની પૂજા અર્ચના કરતા, પરંતુ પાછલા ઘણા સમયથી એમનું ધ્યાન પૂજા અર્ચના વખતે પણ ભગવાનમાં લાગતું ન હતું. માનસિક વ્યથાનો પ્રભાવ માત્ર તેમના મન ઉપર જ નહીં, પરંતુ એના તન ઉપર પણ પડવા લાગ્યો હતો. દિવસે ને દિવસે મંજીભાઈની બેચેની વધતી ગઈ. એને કોઈ રીતે આ વાતનું સમાધાન નહોતું મળી રહ્યું. આખરે તેઓ એક સંત પાસે ગયા અને પોતાની વ્યથા સંતને સંભળાવી. ત્યારે સંત મહાત્માએ એવું કહ્યું કે તમે બિલકુલ ચિંતા નહીં કરતા. ભગવાનની કૃપાથી બધું જ પહેલાં જેવું જ નોર્મલ થઈ જશે. તમે થોડા ફળ અને મીઠાઈનું બોક્સ લઈને તમે તમારા જમાઈનું એને ઘરે જાઓ અને તમારા જમાઈને મળીને માત્ર એટલું કહેજો કે બેટા, બધી જ ભૂલ મારાથી થઈ છે, એટલે મને માફ કરી દો. સંતના મુખેથી આવું સાંભળીને મંજીભાઈએ કહ્યું કે મહારાજ, મેં તો એની મદદ કરી છે અને હવે માફી પણ મારે જ માગવાની. ત્યારે સંત મહાત્માએ જવાબ આપતા એવું કહ્યું કે જુઓ મંજીભાઈ, સૌથી પહેલાં તો તમારી એ ભૂલ છે કે તમે તમારા મનમાં તમારા જમાઈને ખરાબ સમજવા લાગ્યા છો, અને બીજી ભૂલ એ છે કે તમે તમારા જમાઈની નિંદા અને આલોચના કરો છો, અને ત્રીજી ભૂલ એ છે કે તમે તમારા જમાઈના દોષોને ગુસ્સા ભરી નજરથી જોયા છે, અને તમારા કાનોથી તમે તમારા જમાઈની નિંદા સાંભળી. એ તમારી ચોથી ભૂલ છે. અને તમારી છેલ્લી ભૂલ એ છે કે તમે તમારા હૃદયમાં તમારા જમાઈ પ્રત્યે નફરત અને ગુસ્સો ભરી રાખ્યો છે. તમારી આ બધી જ ભૂલોના કારણે તમે તમારા જમાઈને ખૂબ દુઃખ આપ્યું છે, અને તમારું આપેલું દુઃખ અનેક ગણું થઈને ફરી પાછું તમારી પાસે આવ્યું છે. એટલા માટે તમારી ભલાઈ તો એમાં જ છે કે તમે કરેલી તમારી ભૂલ માટે તમારા જમાઈ પાસે માફી માગી લ્યો. નહીં તો તમે તમારું જીવન શાંતિથી નહીં જીવી શકો. માફી માગવી એ પણ એક ખૂબ મોટી સાધના છે, અને તમે તો એક મોટા સાધક છો. સંત મહાત્માના મોઢેથી આવી વાત સાંભળીને મંજીભાઈની તો જાણે કે આંખો જ ખુલી ગઈ હતી. એટલે તેઓ સંતનો હૃદયપૂર્વક આભાર માનીને તરત જ મીઠાઈ અને ફળફળાદી લઈને જમાઈના ઘરે પહોંચી ગયા. ત્યારે જમવાનો સમય થઈ ગયો હોવાથી જમાઈના ઘરે બધા જ લોકો જમવા બેસવાની તૈયારી કરી રહ્યા હતા. તેવામાં મંજીભાઈએ ડોરબેલ વગાડ્યો એટલે એની દીકરીના દીકરાએ દરવાજો ખોલ્યો. દીકરીના દીકરાને પોતાની નજર સમક્ષ જોઈને મંજીભાઈ ખૂબ ખુશ થઈ ગયા, અને છોકરો પણ ખુશ થઈ ગયો. એટલે છોકરો તરત જ બોલ્યો કે મમ્મી પપ્પા, જુઓ તો ખરા, આપણા ઘરે કોણ આવ્યું છે.
મારા નાના આપણા ઘરે આવ્યા છે. ત્યારે એના માતા પિતાએ દરવાજા તરફ જોયું એટલે પહેલાં તો એ લોકોને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મંજીભાઈ આપણા ઘરે આવ્યા છે. બાપુજીને પોતાના ઘરે આવેલા જોઈને મંજીભાઈની દીકરી તો રાજી થઈ ગઈ અને એની આંખમાંથી હરખના અશ્રુ વહેવા લાગ્યા. કારણ કે 10 વર્ષ પછી આજે એના બાપુજી એમના ઘરે આવ્યા હતા. ત્યાર પછી મંજીભાઈએ મીઠાઈના બોક્સ ટેબલ પર રાખીને બંને હાથ જોડીને જમાઈને કહેવા લાગ્યા કે બેટા, બધી જ ભૂલ મારાથી થઈ છે એટલે મને માફ કરી દો. માફી શબ્દ નીકળતા જ મોહનભાઈનો પ્રેમ આંસુ બનીને વહેવા લાગ્યો. પોતાના સસુરની આંખમાં આંસુ જોઈને એનો જમાઈ તરત જ મંજીભાઈની નજીક આવીને મંજીભાઈને ભેટી પડ્યો. મંજીભાઈની આંખમાંથી નીકળતા આંસુ જમાઈની પીઠ ઉપર પડવા લાગ્યા અને એ જ રીતે જમાઈના પસ્તાવાના અને પ્રેમના આંસુ મંજીભાઈની પીઠ ઉપર પણ પડવા લાગ્યા. ત્યાર પછી મંજીભાઈ એની દીકરીની માફી માગવા લાગ્યા અને દીકરી પણ મંજીભાઈની માફી માગવા લાગી. માફી અને પ્રેમનો જાણે કે સાગર તૂટી પડ્યો હોય એવું લાગી રહ્યું હતું. એ વખતે ત્યાં હાજર બધા જ લોકોની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા. થોડીવાર પછી જમાઈ સ્વસ્થ થઈને અંદર ગયો અને કબાટમાંથી પૈસા લઈને બહાર હોલમાં આવ્યો અને મંજીભાઈ સામે પૈસાનો થેલો રાખી દીધો. ત્યારે મંજીભાઈ કહેવા લાગ્યા કે બેટા, આજે હું પૈસા લેવા માટે નથી આવ્યો. હું તો માત્ર મારી ભૂલ સુધારવા માટે અને મારી સાધનાને સજી કરવા અને મારા ભાણિયાઓ સાથે રમવા માટે આવ્યો છું. દરવાજો ખોલતાની સાથે જ ભાણિયાનો હસતો ચહેરો જોઈને મને અંદાજ આવી ગયો હતો કે મારું અહીંયા આવવાનું સફળ થઈ ગયું છે. હવે મારા બધા જ દુઃખ જતા રહ્યા છે અને હવે મને ખુશીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે એના જમાઈએ એને એવું કહ્યું કે હવે તમે જ્યાં સુધી આ રૂપિયા નહીં લ્યો ત્યાં સુધી મારા હૃદયમાં પણ વસવસો રહી જશે. એટલે મહેરબાની કરીને તમે આ રૂપિયા લઈ લ્યો. ત્યાર પછી પોતાના જમાઈને આદર આપીને મંજીભાઈએ એ રૂપિયા લઈ લીધા અને બીજી ક્ષણે એ બધા જ રૂપિયા પોતાની ઈચ્છા અનુસાર પોતાની દીકરી અને ભાણિયાઓને આપી દીધા. હવે બપોરનો સમય થઈ ગયો હતો એટલે ભોજનની તૈયારીઓ ચાલી રહી હતી. એટલે મંજીભાઈએ પણ દીકરીના ઘરે પ્રેમથી ભોજન કર્યું અને ભોજન કર્યા પછી બધા જ લોકો મંજીભાઈના ઘરે ગયા. આજે 10 વર્ષ પછી મધ્યરાત્રિએ જ્યારે મા દીકરી, ભાઈ બહેન અને નણંદ અને ભાભીનું એકબીજા સાથે મિલન થયું હતું ત્યારે એવો નજારો થઈ ગયો હતો કે જાણે કે સાક્ષાત પ્રેમ શરીર ધારણ કરીને મંજીભાઈના ઘરે પહોંચી ગયો હોય એવું લાગી રહ્યું હતું. ઘણા વર્ષો પછી પોતાના પરિવારને આટલો બધો ખુશખુશાલ જોઈને મંજીભાઈને પણ ખૂબ ખુશીનો અહેસાસ થઈ રહ્યો હતો. આજે મંજીભાઈને સંત મહાત્માએ કહેલી વાત બરાબર સમજાઈ ગઈ હતી કે માફી માગવી એ પણ એક સાધના છે અને માફી માગીને સંબંધ સુધરી જતા હોય તો માફી માગવાથી કોઈ વ્યક્તિ ક્યારેય પણ નીચો નથી થઈ જતો. મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.